Today, 26th June 2025, Thursday, વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો ફરી આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે આપણે નીતિવચનનું પુસ્તકને એનો 13મો અધ્યાય અને એની પહેલી કલમ પર ટૂંકું મનન કરવા માગીએ છીએ અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે: ડાયો દીકરો પોતાના બાપની શિખામણ માને છે, પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી. અને એ જ પ્રમાણે NIV બાઇબલ પ્રમાણે Proverbs chapter 13:1, a wise son heeds his father's instruction, but a mocker does not listen to rebuke. અને અહીંયા આપણે જોઈએ છે કે નીતિવચનમાં સુલેમાન જે પોતાના જીવનના બહુ જ અદ્ભુત અનુભવો આધારે વ્યવહારિક શિક્ષણ અને આત્મિક શિક્ષણ અને ઘણી બધી બાબતો એ રિપીટેશન વારંવાર આપણને જણાવે છે. ઘણીવાર એવું થાય કે આ વારંવાર આ બધી બાબતો શા માટે સુલેમાનને પ્રભુએ જણાવી હશે ને એ આ પુસ્તકમાં પવિત્ર આત્માની દોરવણીમાં લખાય, પણ કોઈ વાત વારંવાર કહેવામાં આવે છે ત્યારે એની અગત્યતા હોય છે, એની મહત્વતા હોય છે આપણા જીવનમાં. અને આજે સવારે બહુ મહત્ત્વની બાબતો એ પ્રભુ આપણને શીખવા મળે છે કે જ્ઞાની માણસ એટલે કોણ. અહીંયા એક બીજી ડેફિનેશન, એક સમજ, એક ઓળખ એ જ્ઞાનીની આપવામાં આવી છે અને કહે છે કે જે વ્યક્તિ એ પોતાના મા બાપનું સન્માન કરે છે, એની આજ્ઞા માને છે, એનું સાંભળે છે. બીજા અર્થમાં જે લોકો રિસ્પેક્ટ ઓથોરિટી એન્ડ રિલિજિયન્સ, એટલે કે જે એમના પર અધિકાર ચલાવે છે તેઓને તેઓ માન આપે છે, તેઓ આત્મિક રીતે જે પોતાના આત્મિક વડવાઓ છે એમને માન આપે છે, એ લોકોને જ્ઞાની તરીકેની ઓળખ આપવામાં આવી છે. અને અહીંયા લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે ડાયો દીકરો એટલે જ્ઞાની દીકરો પોતાના બાપની શિખામણ માને છે. અને અહીંયા બહુ સ્પષ્ટ રીતે આપણને જોવા મળે છે કે જેની પાસે જ્ઞાન હોય છે તે પોતાની જાતને વડીલોની આજ્ઞામાં રાખે છે. બીજો અર્થ કે શિસ્તતામાં રાખે છે. જો આ વચનને એક સેન્ટેન્સમાં, એક મુદ્રાલેખ, એક થીમમાં કહેવું હોય તો ડિસિપ્લિન્સ ઇટ્સ એક્સેપ્ટન્સ, બીજાઓનું માનવું, વડીલોનું ખાસ કરીને. અને એ જાણે કે પોતાની જાતમાં શિસ્તમાં રાખે છે, એ પોતાની જાતને બીજાઓથી એ શીખે છે હંમેશા, અને એ પ્રમાણેનું જીવન. અને એટલે જેની પાસે શિસ્ત હોય છે, ડિસિપ્લિન હોય છે, એ હંમેશા પોતાના મા બાપનું સન્માન કરે છે, પોતે શું કરવાનું છે તે જાણે છે, માટે તે વચન પ્રમાણે બાપની શિખામણ માને છે. દેવ જ્યારે પણ તેને ઇન્સ્ટ્રક્શન આપે છે, સૂચના આપે છે, ત્યારે એ ખાસ કરીને દેવનું તો માને છે, પણ પૃથ્વી પરના પિતા અથવા વડીલોના સૂચનો માને છે. બીજા અર્થમાં એ ઓબિડિયન્ટ હોય છે, આજ્ઞાંકિત હોય છે. અને સુલેમાન પોતે પણ એ કહે છે કે હું પણ કદાચ એ બાબતમાં એ નબળો પડ્યો, અને એટલે પિતાએ જે આજ્ઞાઓ આપી હતી અને એનાથી હું બહાર ગયો અને બધી પરિસ્થિતિઓ આવી, આપણે જાણીએ છીએ. બીજું એક કેરેક્ટર જો આપણે જૂના કરારમાં 1 સમુએલ 2 અધ્યાય અને એની 25મી કલમમાં જોઈએ તો ત્યાં એલી યાજકની વાત લખવામાં આવી છે કે એલી યાજકે એના બાળકોને શિક્ષણ તો આપ્યું હતું, પરંતુ કહે છે કે એ બાળકોએ એમનું શિક્ષણ સાંભળ્યું નહીં. 1 સમુએલ 2 અધ્યાય અને 25મી કલમ, તેઓ પોતાના બાપની વાત સાંભળી નહીં, એલીના બાળકોએ તેમની વાત એ સાંભળી નહીં. અને આપણે જોઈએ છે કે એલી યાજક હોવા છતાં પિતા કરતાં વધારે આત્મિક પિતા પણ હતો, પણ સાંભળ્યું નહીં અને એ લોકો એ નાશ તરફ ગયા. અને બીજી તરફ જે એમનો ખરેખર એ બાયોલોજિકલ સન નહોતો, પણ આત્મિક દીકરા તરીકે એને મોટો કર્યો હતો. અને સમુએલ કે જે એલીની વાત સાંભળતો હતો, એલીની માન રાખતો હતો અને પ્રભુનું માન રાખતો હતો. અને એટલે એણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો અને કહ્યું કે પ્રભુ, હું આ રહ્યો. અને આજે આપણી પાસે પણ પ્રભુ એ અપેક્ષા રાખે છે. કેમ? કારણ કે જ્યારે આપણે પિતાની અથવા માતા પિતાની અથવા ઈશ્વર પિતાની જે સલાહ છે, જે ઇન્સ્ટ્રક્શન છે, જે સૂચનો છે એ માનીએ છીએ, ત્યારે એમાં ઈશ્વરનો ઈરાદો એ આપણને પ્રોફિટ કરાવવાનો હોય છે. પણ ઘણી બધી વાર એવું બને છે કે આ સમયમાં જે આપણે જોઈએ છે કે આપણા બાળકો ઘણી બધી વાર આપણું માનતા નથી, પણ એમના સમયના જુવાનોનું માને છે, અને ઘણી બધી વાર એ લોકો મુશ્કેલીમાં આવે છે. પહેલો રાજા 12મો અધ્યાય 6 થી 16 કલમ જો વાંચીએ તો જે રહાબામ રાજા થઈ ગયો, જે સુલેમાનનો દીકરો હતો, પણ સુલેમાનની વાત અને દેવની વાત તેણે માની નહીં. કહે છે કે એનું સાંભળ્યું નહીં,
પણ એની સાથેના જે જુવાનો હતા એનું સાંભળ્યું અને પછી આપણે જોયું છે કે રાહાબામનો કેવી રીતે એ પરાજય થાય છે. અને આજે પણ કારણ કે વડીલોની પાસે, પિતાઓની પાસે, ઈશ્વર પિતાની પાસે એ અનુભવો હોય છે. એ આપણા માટે હંમેશા સારી ભાવના હોય છે. અને જ્યારે આપણે એમનું માનીએ છીએ, એમની શિખામણને કાન ધરીએ છીએ, ત્યારે આપણે આશીર્વાદિત થઈએ છીએ. અને બીજી તરફ કોણ પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી. અહીંયા તો અંગ્રેજીમાં લખ્યું છે, બટ અ મોકર ડઝ નોટ લિસન ટુ રિબ્યુક. મોકર, સ્કોનર બીજા અર્થમાં, તિરસ્કાર કરનાર, કે જે પોતાના મા બાપને માનતો નથી, ગણતો નથી, એમના પર વિશ્વાસ નથી, એવું એમનો ઠપકાને કાન દેતો નથી. અને આજે ઘણા બધા બાળકો એવા છે કે જેઓ મા બાપનું માનતા નથી અને પછી પસ્તાય છે અને પછી એમના જીવનમાં કશું રહેતું નથી. વાલાઓ, આજે સવારે પ્રભુ આપણને એની આજ્ઞાઓમાં પણ કહે છે કે તું તારા મા બાપનું સન્માન કર. અને એ બહુ મોટી આજ્ઞા, બહુ મોટું શિક્ષણ. અને ઈશ્વર પણ આપણા પિતા છે, ત્યારે રોજ આપણે એમની આજ્ઞામાં રહીએ, ડિસિપ્લિનમાં આપણા જીવનને રાખીએ અને રોજે રોજ પ્રભુની આધીનતામાં જીવન જીવીએ. આપણા મા બાપ જે પૃથ્વી પર આપ્યા છે એને પણ આધીન થઈએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આ પૃથ્વી પર હતા. તો યુસુફ અને મરિયમ જે એમના આ બાયોલોજિકલ પિતા હતા, જે ઈશ્વરે પવિત્ર આત્મા દ્વારા એમને જન્મ આપ્યો, તેમ છતાં એમને પોષણ કરનાર એ માતા પિતા તરીકે ઈશ્વર એમને આપ્યા હતા. અને એટલે એ સંપૂર્ણપણે એ એમને આધીન રહ્યા અને એ આધીનતાનો આશીર્વાદ આપણે જોઈએ છીએ. આપણા પણ જીવનોમાં આત્મિક પિતાઓ પ્રભુ આપણને આપે છે, આત્મિક વડીલો આપે છે. અને આપણે હંમેશા એમની સૂચનાઓ, એમની સમજ, એમના ઇન્સ્ટ્રક્શનને આપણે સ્વીકારીએ અને એ પ્રમાણે આત્મિક રીતે આગળ વધીએ. અને આ પૃથ્વી પરના જે જીવન છે એમાં પણ આપણે આપણા વડીલો, આપણા મા બાપનું સન્માન કરીએ અને આશીર્વાદિત નીવડે છે. અને આપણા જીવનને માટે આશીર્વાદિત જીવન નીવડે છે, પણ આપણા દ્વારા ઘણા બધા લોકોને એ ઉત્તેજન પૂરું પાડે છે. આ વચનો સમજવાના માટે પ્રભુ એની બહુ જ કૃપા આપણે સર્વને આપે. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, અમે તમારો બહુ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને આજે શીખવ્યું છે કે ઘણી બધી વાર અમે અમારા પિતાનો અવાજ સાંભળતા નથી, એને સ્વીકારતા નથી. પ્રભુ, તમે આજે અમને શિક્ષણ આપ્યું છે કે અમારા માટે હંમેશા એ લાભકારક હોય છે, પણ અમે ચૂકી જઈએ છીએ. અમે ઘણી બધી વાર તિરસ્કાર કરીએ છીએ. પણ આજે સવારે પ્રભુ, તમારું વચન જે અમને કહે છે કે એ શિસ્તતામાં લઈ જનાર હોય છે, ત્યારે અમે શિસ્તતાને અનુરૂપ થઈએ. અમારા જીવનને આત્મિક પિતા તરીકે પ્રભુ તમને આધીન થઈએ. અને આ પૃથ્વી પર તમે અમને જે મા બાપો આપ્યા, વડીલો આપ્યા, મંડળીઓમાં આગેવાનો આપ્યા, પ્રભુ, જ્યાં જેઓની સૂચના સલાહોની અમારે જરૂર હોય છે, એ બધું અમે સ્વીકારીએ. અને એમ પ્રભુ, અમે અમારા જીવનમાં આશીર્વાદિત થઈએ અને અમારા જીવનો દ્વારા ઘણા બધા આશીર્વાદિત થાય એવી પ્રાર્થના અમારા ધન્ય તારનાર પ્રભુ ઈશ્વરને નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.